આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લુણાવાડા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભાટપુર ગામે ખલી તરીકે ઓળખાતા જંજારસિંહને કુદરતે એવી કદ કાઠી આપી છે કે જે ફરજિયાત હેલ્મેટનો નિયમ તેમના માટે ભારે પડી રહ્યો છે। તેમનું માથું જેટલું મોટું છે કે કોઈ હેલ્મેટ તેમના ફિટ બેસતું જ નથી। તાજેતરમાં જ હાઈકોર્ટે ટિપ્પણી કર્યા બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું ભાન થયું છે। ફરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે ભાટપુર ગામના પૂર્વ સરપંચ ઈચ્છે તો પણ હેલ્મેટના કાયદાનું પાલન કરી શકે તેમ નથી। પોલીસ પણ તેમને નિયમોનું પાલન કરવાની ફરજ પાડી શકે તેમ નથી, કારણ કે જંજારસિંહ તોતિંગ માથું મુશ્કેલી એ છે કે તેમના માપનું હેલ્મેટ બજારમાં મળતું જ નથી। તેને લઈને હાલમાં તેઓ મૂંઝવણમાં મુકાયા છે। 4 વખત પોલીસનો દંડ ભરી ચૂક્યા છે। જુંજારસિંહ બારૈયા કરે તો શું કરે, આવી સ્થિતિનું એક નિર્માણ ઊભું થયું છે। મારું નામ છે જુજારસિંહ ગમેરસિંહ બારૈયા, ગામ ભાટપુર, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર, અને હું 2007 થી 12 સુધી પૂર્વ સરપંચ તરીકે રહી ચૂકેલો છું। હું બાઇક ચલાવું છું, પણ મારા માથામાં હેલ્મેટ નથી આવતું, કારણ કે હું બધી જ જગ્યાએ બધી જ કંપનીનો હેલ્મેટ તપાસ કરી ચૂક્યો, પણ મારા માપનું કોઈ હેલ્મેટ આવી શકતું નથી। એટલે સરકારશ્રીને એક વિનંતી કરું છું કે મારા માટે થોડી મને રાહત આપે, અને તો સારું છે, કારણ કે પોલીસથી રાહત મળે તો મને સારું છે, કારણ કે મને અમદાવાદ બાજુનું એડ્રેસ મળ્યું છે। તો હું થોડા દિવસ, 1 મહિનાની અંદર ગમે તો તપાસ કરીને હેલ્મેટ લાવીશ, પરંતુ ત્યાં સુધી મને રાહત આપો તો સારું છે। બીજી કઈ કઈ તકલીફો પડતી હોય છે? મારે કપડાની તકલીફ છે, ચંપલની તકલીફ છે, અને મુખ્ય હેલ્મેટની। એટલે મારા માટે બધી જ તકલીફો છે।